નમસ્કાર. મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ મોટા પાયે ઘૂસેડવામાં બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવી સક્રિય રહેતા હોય છે. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે. તેના કારણે પોલીસની સતર્કતાના કારણે એક દિવસ પહેલાં 3 ટ્રકમાંથી 2 કરોડથી વધુનો વિદેશી દારૂ દાહોદ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ત્યારે ફરી એક વખત 74 લાખથી વધુનો દારૂ ઝડપી પાડવામાં કતવારા પોલીસને સફળતા મળી છે. મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા ઇન્દોર-અમદાવાદ હાઈવે ઉપર કતવારા પોલીસ મથકની હદમાં આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર ગત મોડી રાત્રે કતવારા પોલીસ વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન એક બંધ બોડીના ટ્રક ચાલકને પૂછતાછ કરતા પશુદાણ ભર્યું હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસને શંકા જતાં પશુદાણની થેલીને હટાવતા નીચે વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ગણતરી કરતા 74.10 લાખની કિંમતની 505 પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક સહિતની 89.33 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની અટકાયત કરી જથ્થો ક્યાંથી લઈ જવાનો હતો અને કઈ તે દિશામાં તપાસ હાથ ધરી છે.